રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે થવાની છે। દરરોજ સુનાવણી કરવા મામલે આજે નિર્ણય સુપ્રીમ કોર્ટમાં આવશે। સીજેઆઈ જસ્ટિસ એસકે કૌલની બેન્ચ આ સુનાવણી કરશે। સુપ્રીમ કોર્ટમાં આજે જે ફેસલો આવવાનો છે તેના પર સૌ કોઈની નજર છે। તો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોર્ટ રૂમ સુધી પહોંચ્યા છે। 7મા નંબરે છે રામ મંદિર કેસ। દરરોજ સુનાવણી કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં આખરે જે નિર્ણય આવવાનો છે તેના પર સૌ કોઈની નજર છે। રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં આજે જે સુનાવણી થવાની છે તે મામલેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સીજેઆઈ જસ્ટિસ એસકે કૌલની બેન્ચ આ મામલો સંભાળશે। તો બીજી તરફ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોર્ટ રૂમમાં પહોંચ્યા હોવાના પણ હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 7મા નંબરે રામ મંદિર કેસ છે આજે, ત્યારે દરરોજ સુનાવણી કરવા મામલે આજે જે નિર્ણય આવવાનો છે સુપ્રીમ કોર્ટમાં, આજે જે સુનાવણી થવાની છે તેને લઈ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કારણ કે રામ મંદિર વિવાદ હવે દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે આજે જે સુનાવણી થવાની છે તેના પર સૌ કોઈની નજર છે। સીજેઆઈ અને જસ્ટિસ એસકે કૌલની બેન્ચ આ મામલો સંભાળશે, ત્યારે સીજેઆઈ રંજન ગોગોઈ કોર્ટરૂમ સુધી પહોંચ્યા હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બીજી તરફ સમાચાર એવા પણ મળી રહ્યા છે કે 7મા નંબરે છે રામ મંદિર કેસ। દરરોજ સુનાવણી અંગે આજે નિર્ણય થવાનો છે સુપ્રીમ કોર્ટમાં, ત્યારે તમામ પક્ષકારો પોતાનો મત અલગ અલગ રજૂ કરી રહ્યા છે। તો રાજકીય નેતાઓ પણ પોતાનો મત આપી રહ્યા છે, અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહ્યા છે। તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 2 દિવસ પહેલા ઇન્ટરવ્યુ આપ્યો, આ ઇન્ટરવ્યુમાં પણ રામ મંદિર મુદ્દે તેમણે જે નિવેદન આપ્યું હતું, ત્યારબાદ 2019ની આ પ્રથમ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ રહી છે। રામ મંદિર પર સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટળી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જે મહત્વના સમાચાર કહી શકાય, રામ મંદિર પર સુનાવણી આખરે હવે 10 જાન્યુઆરીના રોજ થશે। સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી છે, હવે 10મી જાન્યુઆરીએ આ અંગેની સુનાવણી થશે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં આજે રામ મંદિર અંગે દરરોજ સુનાવણીને લઈ જે નિર્ણય થવાનો હતો તે નિર્ણય પર આખરે સૌ કોઈની નજર હતી, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે અયોધ્યા વિવાદ સુનાવણી ટળી છે। तिथि तय करने के लिए વધુ માહિતી સાથે સંવાદદાતા જયંતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જયંતિ, ખાસ કરી જે સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે રામ મંદિર પર જે દરરોજ સુનાવણી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય થવાનો હતો, પરંતુ આખરે આજે આ સુનાવણી ટળી છે અને 10મી જાન્યુઆરીએ આ અંગેની વધુ સુનાવણી થશે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, શું વિગત છે? ચોક્કસ જે રામ મંદિરનો મુદ્દો છે વર્ષોથી વિવાદિત રહ્યો છે। બાબરી મસ્જિદ અને રામ મંદિરની ભૂમિ છે એને લઈને વારંવાર વિવાદો થયા છે, વારંવાર કોર્ટમાં પણ કેસ ગયા છે અને વારંવાર કંઈક ને કંઈક નવું આવતું હોય છે। આજે પણ સુનાવણી હતી, લોકો છે એ કાગડોળે રાહ જોતા હતા, કારણ કે આજે 10:30 વાગે જે પ્રકારની સુનાવણી થવાની હતી, લોકોને કંઈક આશા હતી કે નવી સુનાવણીની કંઈક તારીખ મળશે, કંઈક ને કંઈક નવું થશે, પણ આજે પણ સુનાવણી ટળી છે અને 10 જાન્યુઆરી પર આ તારીખ લઈ જવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તમામ પ્રકારના જે મુદ્દાઓ જોવામાં આવે છે એમાં બહુ અઘરી પ્રક્રિયા છે, કારણ કે આખા દેશને જ્યારે સાથે લઈને ચાલવાનો હોય છે, જ્યારે કઠિનમાં કઠિન પરિસ્થિતિ છે ત્યારે સુપ્રીમ કોર્ટ માટે, કારણ કે આ એક જ મુદ્દો એવો છે કે જે આખા દેશને ક્યાંક ને ક્યાંક સક્રિય કરે છે, ક્યાંક ને ક્યાંક ચેલેન્જ આપી રહ્યો છે। એટલા માટે આ સુનાવણી આજે ટળી ચૂકી છે। પણ ખાસ મહત્વની વાત છે કે હું અત્યારે કેટલાક એવા લોકો સાથે છું કે જેમનું શું માનવું છે, આપણે એમની સાથે પણ વાત કરીશું અને પૂછીશું કે જે રામ મંદિરનો મુદ્દો છે, વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે મુદ્દો, હજુ સુધી એના વિશે કોઈ પણ પ્રકારની દેખરાટ નથી થતી, શું કહેશો? જો સૌથી પહેલા તો જે આજે નિર્ણયને ટાળવામાં આવ્યો છે એ બહુ દુઃખદ છે, કારણ કે આપણે હિન્દુ સમાજની અંદર અત્યારે દરેક જણ એવું ઈચ્છે છે કે આનું તાત્કાલિક ધોરણે નિવારણ આવવું જોઈએ, કારણ કે આ એક ધર્મ સાથે જોડાયેલો મુદ્દો છે। દરેક જણને ખબર જ છે કે રામ મંદિર અયોધ્યાની અંદર બનવું જ જોઈએ, આ આપણા એક હિન્દુઓની આસ્થાનો વિષય છે અને રામ મંદિર બને અને આ આપણે ભાજપને વોટ આપ્યા હતા, આના કારણે આપ્યા હતા, આના એક સરકાર પાસેથી આપણે ઘણી ઉમ્મીદો હતી, આપણને એવી આશા હતી કે આ સરકાર આવશે, 5 વર્ષની અંદર આપણે હિન્દુઓથી જોડાયેલો મુદ્દો છે અને મુદ્દો જ નથી, આસ્થાનો વિષય છે, એટલે રામ મંદિર બનવું જ જોઈએ અને આજે જે સુનાવણી થઈ એમાં ટાળવામાં આવી છે બહુ દુઃખદ છે, હું બહુ દુઃખી છું।
ચોક્કસથી જે રીતે લોકોમાં પણ પ્રતિસાદ છે કે લોકો છે એ કાગડોળે જે રાહ જોતા હતા એમાં ક્યાંક ને ક્યાંક એમને પણ દુઃખ થયું છે અને તમામ જે નેતાઓ છે ખાસ કરીને વીએચપી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે 2019માં જો ભાજપે ફરીથી શાસનમાં આવવું હશે તો રામ મંદિરનો જે મુદ્દો છે એ ક્લિયર કરવો પડશે અને રામ મંદિર બનાવવું પડશે. શિવસેનાએ પણ ચેલેન્જ કરી છે, ઘણી બધી સંસ્થાઓ અને ધર્મગુરુઓએ પણ ચેલેન્જ કરી છે જો ફરીથી ભાજપે શાસનમાં આવવું હશે તો કોઈ પણ હાલતમાં 2019ની અંદર રામ મંદિરનો મુદ્દો એ સક્રિય કરીને રામ મંદિર બનાવવું પડશે. પણ અત્યારે જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે સુનાવણી કરી છે, જે રીતે આગળ વધી રહ્યા છે રોજની રોજ તારીખો, એને જોઈને લાગી રહ્યું છે કે 2019માં ખરેખર ચૂંટણીમાં સત્ય શું છે અને કઈ રીતનું શું વળાંક લેશે એ અત્યારે વિચારવાનો વિષય છે. જી જયંતિ, જે રીતે સુનાવણી આજે ટળી છે અને આગળ જે તારીખો પડતી રહે તો શું લાગે છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં ખાસ કરી એનડીએ માટે મુસીબત સાબિત થઈ શકે, ભાજપ માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે? કારણ કે ગત ચૂંટણી પણ તેઓ આ મુદ્દા પર લડ્યા હતા આખરે 2014માં અને 4.5 વર્ષ થઈ ચૂક્યા છે, હજુ સુધી રામ મંદિર અંગે કોઈ જ નિર્ણય નથી આવ્યો. ચોક્કસથી હું અત્યારે ખાસ કરીને એ કહેવા માંગીશ કે જ્યારે ધર્મસભાઓ થઈ હતી, વિરાટ હિન્દુ ધર્મસભાઓ આખા દેશમાં થઈ હતી ને એ ધર્મસભામાં એક જ અવાજ હતો, જેટલા પણ સાધુ સંતો હતા એમનો તમામનો એક જ અવાજ હતો, 2019માં ફરીથી પીએમ બનવું હોય તો રામ મંદિર બનવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક 2019માં મોદી સરકાર માટે કે ભાજપ સરકાર માટે આ હુકમનો પત્તો છે, જો આ હુકમનો પત્તો એ નહીં ફેંકી શકે તો 100% ફેલ રહેશે એવું પણ લાગી રહ્યું છે. કારણ કે જે રીતનો હિન્દુ શાસિત દેશની અંદર જે પ્રજાનો રોષ જોવા મળી રહ્યો છે, જે ખાસ કરીને અખાડાઓનો જે રોષ છે, કે જે સાધુઓનો રોષ છે, જે મંદિરોનો જે રોષ છે, મંદિરોમાં દર્શન કરતા ભક્તોનો રોષ છે, એ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. માટે ખાસ કરીને સરકાર માટે પણ એક ચેલેન્જિંગ વિષય છે કે કઈ રીતે લોકોને ડિસ્ટર્બ કરવા, કઈ રીતે મંદિર બનાવવું, કઈ રીતે આગળ પ્રોસેસ કરવી, એ પણ સરકાર માટે બહુ મહત્વનો વિષય છે. પણ અત્યારે લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, રોષ જોઈને ચોક્કસ લાગી રહ્યું છે કે 2019માં જો મંદિર નહીં બને કે મંદિર માટેનું કોઈ ચર્ચા નહીં કરવામાં આવે તો 100% 2019ની અંદર મોદી સરકાર જોડે કે ભાજપ સરકાર જોડે ચૂંટણી લડવા માટે બીજા કોઈ મુદ્દો જ નહીં રહે. વિકાસ, અત્યારે વિકાસ કરતા પણ મહત્વનો મુદ્દો છે એ ભાજપની અંદર રામ મંદિર છે. અને સૌથી મહત્વની વાત છે કે જ્યારે પણ આજથી 4.5 વર્ષ જ્યારે શાસનમાં સરકાર આવી હતી ત્યારે પણ એક જ વાત હતી કે અમે રામ મંદિર બનાવીશું. એટલે લોકોએ એ વાતને પકડી લીધી છે કે જો રામ મંદિર છેલ્લા 4.5 વર્ષથી રામ મંદિર નથી બન્યું તો હવે આપ બનાવી અને અમને 6 મહિનામાં પ્રૂવ કરી બતાવો કે આપ સરકાર પર રહેવા માટે લાયક છો. આવું તમામ અખાડાઓનું માનવું છે, વીએચપીનું સ્પષ્ટપણે માનવું છે, શિવસેનાનું સ્પષ્ટપણે માનવું છે. છતાં આપણે હજુ એક વખત લોકો સાથે જોડાઈશું ને એમને પૂછીશું શું લાગી રહ્યું છે 2019માં ફરીથી ભાજપ આવશે કે નહીં આવે? જો રામ મંદિર નહીં બને તો ભાજપને કેવી આખરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે? સૌથી પહેલા સરકારની વાત કરું તો સરકાર એના ઉપર ડિપેન્ડ કરે છે કે 2019માં આવશે કે નહીં આવે. તમારો સવાલ બહુ વ્યાજબી છે, પણ હું જયંતિભાઈ એમ કહીશ કે એ સરકાર ત્યારે જ તય થશે જ્યારે આ મુદ્દો પહેલા ક્લિયર થશે. કારણ કે હિન્દુઓ સાથે જોડાયેલો મુદ્દો, ભાજપે હિન્દુઓને એક એવી વાત કરી હતી કે અમે એમના એજન્ડામાં સામેલ કર્યું હતું કે ના અમે 2019 સુધીમાં મંદિર ક્લિયર કરશું. એની જગ્યાએ 4.5 વર્ષ સરકાર ઊંઘી રહી, હજી સુધી કંઈ કર્યું નથી. અને હવે જ્યારે વાત આવી ત્યારે અમે હાઈકોર્ટના નિર્ણય ઉપર છીએ, હાઈકોર્ટની વાત કરી અને આ ક્યાંક ને ક્યાંક સરકાર બચવાની કોશિશ કરી રહ્યા છે. એટલે મેં પહેલા પણ કીધું અમે દુઃખી છીએ અને મંદિર નહીં તો વોટ નહીં, આ અત્યારે અમારે હિન્દુઓની એક સ્પષ્ટ અત્યારે હું કહું છું કે અમારી એવી લાગણી છે કે જો સરકારને અમે હું ક્યારે પણ હું વોટ નહીં આપું. મારી જ વાત કરું તો ચોક્કસથી જે રામ ભક્તો છે, ખાસ કરીને ભાઈ છે રામ ભક્ત છે, અને ખાસ કરીને જે રામ ભક્તો છે એમનું સ્પષ્ટપણે માનવું છે માત્ર વોટ જોઈતા હોય તો મંદિર બનાવો. કારણ કે જે મુદ્દાને લઈ, જે એજન્ડાને લઈને સરકારની રચના કરી છે, ભાજપ સરકાર જ્યારે સત્તામાં આવી છે ત્યારે એમનો એજન્ડાની અંદર સામેલ હતું રામ મંદિર. અત્યારે લોકોએ એ વાતને પકડી લીધી છે અને અત્યારે ખરેખર મહત્વનું સમય આવતા જોવા મળશે કે ખરેખર સત્ય શું છે. પણ અત્યારે લોકોમાં એક જ આક્રોશ જોવા મળે છે. 10 जनवरी को हम मैटर लगा रहे हैं ये डिसाइड करने के लिए कि अप्रोप्रिएट बेंच इस मामले में फर्दर ऑर्डर क्या पास करेगी. तो 10 जनवरी को ये मैटर अब अप्रोप्रिएट बेंच विशेष पीठ के सामने लगाया जाए. तो लगभग ये मान के चला जाए कि अब इस पर सुनवाई 10 तारीख से लगभग शुरू होने वाली है. 10 तारीख से इस मामले में आप ये मान के चल सकते हैं कि अप्रोप्रिएट बेंच अब इस मामले की सुनवाई की रूपरेखा तय करे. सर लेकिन ये बेंच कौन किस किस की होगी और क्या? ये देखिए, ये चीफ जस्टिस इज द मास्टर ऑफ द रोस्टर और चीफ जस्टिस ऑफ इंडिया एडमिनिस्ट्रेटिव साइड पे बेंच गठित करेंगे और जब सुप्रीम कोर्ट की कॉज लिस्ट आएगी 6 या 7 तारीख को आप सबको पता चल जाएगा ये मामला किसके सामने जा रहा है.
તો અયોધ્યા વિવાદ પર આજે સુનાવણી ટળી છે. રામ મંદિર પર સુનાવણી હવે 10 જાન્યુઆરીના રોજ થશે. આજે જે નિર્ણય સુપ્રીમ કોર્ટમાં આવવાનો હતો તેના પર સૌ કોઈની નજર હતી, પરંતુ જે સમાચાર મળી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં અંગેની સુનાવણી ટળી છે અને હવે